તો ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. વેલકમ મારા મિની બ્લોગમાં. જુઓ સવારમાં સામેનો પ્લોટમાં આવી ગયા હતા સાધન અને ત્યાં આજે કરવાનો હતો દાર, એટલે અવાજ આવવાનો પણ થઈ જવાનો છે સ્ટાર્ટ. પણ આ બાજુ ગમે એટલો અવાજ આવે અમને નીંદર ઉડે નહીં. એ જ અમારો પ્રિયાન. અને પછી તો જો આજે અમે બધા ગોવણી બન્યા હતા ને એટલે અમારે જવાનું હતું જમવા માટે. આ બાજુ અમે બધા રેડી થઈ ગયા હતા. વરસાદ પણ આવતો હતો પણ જમવા તો જવું જ પડે. આપણને ગોવણી કર્યા છે એટલે આપણે તો ત્યાં જમવા જવાનું જ હોય. બીજાના ઘરે જમવા જવાની અને ગોવણી થયા હોય ને એટલે બહુ મજા આવે. જો ત્યાં પહોંચતા પહેલાં તો બધાના પગ ધોયા, પછી પંચામૃત નાખ્યું, પછી તેમને ચોખા લગાવ્યા અને ચાંદલો પણ કરી દીધો. અને ત્યાંથી અમે આગળ ઉપર ગયા ને તો મસ્ત મજાની માતાજીની માંડવી એ લોકોએ ડેકોરેશન કરી હતી અને બહુ જ સરસ લાગતું હતું. ત્યાં જઈ અને થોડીક વાર શાંતિથી અમે બધા બેસી ગયા અને મસ્ત પગે લાગી લીધું હતું. ત્યાંથી આગળ જોયું ને ત્યાં મંદિર પણ એમનું બહુ જ સરસ છે. અને કાનાજી તો જેવા આપણી ઘરે છે ને તેવા જ એમની ઘરે છે. મસ્ત ક્યુટ કાનાજી લાગતા હતા. ત્યાં તો આવી ગયો સાથ કે ચાલો બેસી જાજો જમવા. એટલે જમવામાં પણ મસ્ત મજાનું હતું. અને જુઓ એમના ઘરે મસ્ત બટરફ્લાય લગાવ્યું, પણ અહીંયા તો પડી ગઈ હતી સાંજ. એટલે હું અને ભાભી આજે નવો એક સ્ટેપ શીખતા હતા. અમે જ્યાં સ્ટેપ શીખીએ ને ત્યાં પ્રિયાન અમારી પ્રદક્ષિણા કરતો હતો. પ્રિયાન કે પહેલાં જ હું પ્રદક્ષિણા કરી લઉં, પછી તમારે સ્ટેપ શીખવો હોય તો શીખજો. ને આ બાજુ તો હવે આંધણ મુકાઈ ગયા છે લાપસીના. લાપસી બની અને રેડી થઈ ગઈ હતી. અને પછી જો આ બાજુ આપણે આજે મસ્ત મજાનું વેફરનું ચૂરમું બનાવ્યું હતું. ને પછી પૂરી ફેમિલી એકસાથે બેસી ગયા હતા જમવા માટે. જમતા જમતા એમ કહેતા હતા સામે દાર ચાલુ થઈ ગયો છે. ને અહીંયા જો ભાભીને ફોન આવી ગયો છે ચણિયાચોળી માટે. અને અમે પણ જો આજે આવા કંઈક લુકમાં છે. આજે છે 8મનો દિવસ, એટલે 8મના દિવસ જેવો જ અમે લુક કર્યો છે. ને આ બાજુ જો અમે રીલ્સ બનાવતા હતા ત્યાં નીચે રાસ ગરબા સ્ટાર્ટ થઈ ગયા હતા. એટલે અમે પણ પહોંચી ગયા હતા રાસ લેવા માટે. બહુ જ સ્પીડમાં આજે રાસ લીધા હતા. કેમ ખબર છે, વરસાદ આવતો હતો એટલે શેરી પણ ભીની હતી અને સાથે સાથે અમારી ચણિયાચોળી પણ આજે ગંદી થઈ ગઈ છે. અને આજે તો સમૂહમાં આરતી ઉતારવાની હતી એટલે પ્રિયાન પણ અમારી સાથે જોડાઈ ગયો હતો આરતી ઉતારવા માટે. ને આ બાજુ પૂરી સોસાયટી આજે આરતી ઉતારતા હતા, પણ માતાજીની માંડવી હતી ને એ આજે અમે લઈ લીધી હતી એક પાર્કિંગમાં. આ બાજુ જો મહાપ્રસાદ આવી ગયો છે. બસ આજનો વિડીયો એટલો જ છે. આવજો, બાય બાય.